ગુજરાત ડાયરી હરતા ફરતા જુઓ ગુજરાત. હેલો મિત્રો, અમારી ચેનલ ગુજરાત ડાયરીમાં તમારું સ્વાગત છે. આજે હું આપ સૌ સમક્ષ મારા પ્રિય ગામ ઢૂંઢિયા પીપળિયાનો પરિચય આપવાનો છું. ગુજરાતને સાધુ સંતોની ધરતી તરીકે ઓળખવામાં આવે છે. ઢૂંઢિયા પીપળિયા સૌરાષ્ટ્રના હૃદયમાં વસેલું અમરેલી જિલ્લાનું છેવાડાનું પ્રાચીન અને સુંદર ગામ છે. આ ગામ માત્ર એક વસાહત નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિનો જીવંત સંગમ છે. ઢૂંઢિયા પીપળિયા ગામની બરાબર વચ્ચે નદી પસાર થાય છે. ગામના મધ્યમાં આવેલું પંચનાથ મહાદેવ મંદિર તેની ભવ્યતા અને શાંતિ માટે ઓળખાય છે. આ મંદિર માત્ર પૂજાનું સ્થાન જ નથી, પરંતુ ગામની શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે. પંચનાથ મહાદેવ મંદિર ગામનું આધ્યાત્મિક કેન્દ્ર છે, જ્યાંથી દરેકને શાંતિ, આશીર્વાદ અને નવી ઊર્જા પ્રાપ્ત થાય છે. ત્યાંથી આગળ રસ્તામાં ગામના હૃદયમાં આવેલ બાપા સીતારામ ચોક સૌનું આકર્ષણ છે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક ઊભું છે, જે ગામને એકતાની પ્રેરણા આપે છે. આ સાથે જ ગામના ચોકમાં સંત શ્રી આપાદિગાનું મંદિર અને શ્રી રામજી મંદિર આવેલા છે, જે ગામની શ્રદ્ધાનો આધાર છે. અહીં ગાયો માટે સુંદર મજાની ગૌશાળા પણ આવેલી છે. અહીંના લોકો એકબીજાને પરિવારની જેમ માનતા હોવાથી ગામમાં એકતા, ભાઈચારો અને સહકારનું વાતાવરણ જોવા મળે છે. અહીં ગામના તહેવારો ખૂબ ઉમંગ અને આનંદથી ઉજવાય છે. મિત્રો, ગામની આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય પણ ખૂબ આકર્ષક છે. હરિયાળા ખેતરો, મહેનતુ ખેડૂત અને શુદ્ધ વાતાવરણ અહીંની વિશેષતા છે. ગામના લોકો સાદગીભર્યું જીવન જીવે છે, પરંતુ સંસ્કાર, મૂલ્યો અને પરંપરાની દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે. મિત્રો, આશા રાખું છું કે આપને અમારો આ વિડિયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. આપના વિચારો અમને નવા અને સારા વિડિયો બનાવવામાં પ્રેરણા આપે છે. અને હા, જો હજી સુધી અમારી ચેનલ ગુજરાત ડાયરીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઇબ કરી દો. સાથે બેલ આઇકોન દબાવી દેશો, જેથી અમારા નવા વિડિયોની જાણકારી તમને સૌથી પહેલા મળે. આજ માટે એટલું જ. ફરી મળીએ એક નવા અને રસપ્રદ વિડિયો સાથે. ધન્યવાદ.